પહેલા તો આપણું ચેપ્ટર 5 લગભગ ફિનિશ છે અને છતાં એમાં કંઈક હોય નાની મોટી વસ્તુ જે પેન્ડિંગ હોય તો મને મેસેજ કરી દેજો. જે હશે કદાચ 2 3 4 લાઈન રહી હોય કદાચ તો મને કહેજો અને કમ્પ્લીટ કરશું. હવે અત્યારે એટલું ફૂલ કોન્સન્ટ્રેશન જોઈએ તમારે, કેમ કે જો અત્યારે આવડ્યું ને રાઈટ તો આખું ચેપ્ટર આવડી ગયું. અને અત્યારે બોટની ચાલે છે, તો બોટનીમાં કન્ટિન્યુ રહેવાનું છે. ચેપ્ટર 6 એમાં જે વનસ્પતિ છે આ વનસ્પતિની અંતસ્થ રચના, વનસ્પતિની અંતસ્થ રચના એટલે શું હું તમને સમજાવું. બહુ ધ્યાનથી જોજો, બહાર પડ્યું હોય કંઈક વસ્તુ તો 2 મિનિટ. જો આ વનસ્પતિનું પ્રકાંડ છે, અહીં જો રાજુ ફાફા ના મારો, આ વનસ્પતિનું પ્રકાંડ છે. હવે આ પ્રકાંડને તમે ધ્યાનથી જુઓ તો આમાં તમને અત્યારે બહુ કઈ આઈડિયા આવે છે? કશું આઈડિયા નહીં આવે, રાઈટ? આ વનસ્પતિનું પ્રકાંડ છે, પણ જ્યારે આને અહીંયાથી કાપો છો, રાઈટ, પછી આની અંદર તમે જોશો તો સૌથી બહાર અધિસ્તરીય પેશી તંત્ર છે. મારી સાથે બોલો, કયું પેશી તંત્ર? અધિસ્તરીય. વચ્ચે જે છે કૃષ્ણા, સાંભળજો અંજલિ, વચ્ચે જે છે એ આધારોત્તક પેશી તંત્ર છે. અને એની અંદર જે આ વનસ્પતિ આમ હતી ત્યારે પાણી અને પોષક તત્વોનું વહન કરવા માટે સૌથી અંદરની બાજુ વાહક પેશી તંત્ર હતું. રાઈટ? સમજ પડી? અત્યારે નહીં દેખાય કેમ કે આ પ્રકાંડ સુકાઈ ગયેલું છે. રાઈટ? માટે આમાં કહી શકાય છે કે અધિસ્તરીય પેશી તંત્ર એ પહેલો ભાગ હતો. હું લખું છું અધિસ્તરીય પેશી તંત્ર, બીજું આધારોત્તક પેશી તંત્ર અને વાહક પેશી તંત્ર. હવે પહેલા તો તમારી એક્ઝામિનેશનમાં હું આ 2 માંથી 100% પૂછીશ, 3 કે 4 માર્કમાં. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ છીએ. અધિસ્તરીય પેશી તંત્ર એટલે શું? તો આ અધિસ્તરીય પેશી તંત્ર, મચ્છર ઝટકે છે, મૂળ, પ્રકાંડ, પણ ના સૌથી બહારના વિસ્તારમાં આવેલું હોય છે. કઈ રીતે? તો અહીંયા તમને સિમ્પલ ડ્રો કરીને સમજાઈશ કે હમણાં આપણે લાકડી દોરી કાં તો પ્રકાંડ જે છે હતું, આ પ્રકાંડમાં સૌથી બહારની બાજુ જે સ્તર છે, આ સૌથી બહારની બાજુનું જે સ્તર છે આ પ્રમાણે આ અધિસ્તરીય પેશી તંત્ર છે. રાઈટ? આ અધિસ્તરીય પેશી તંત્ર કહેવાય. અને તમને થાય અધિસ્તર પેશી તંત્ર એક જ સ્તર હોય તો હા, યાદ રાખવાનું બકા, એક જ સ્તરનું બનેલું છે. ઘણા તો સ્તર એટલે ખબર નથી હોતી બકા. ઘણા વિચારે છે 1 2 3 4 આ તો બહુ બધા સ્તર છે. એટલે આ કોષ બહુ બધા છે, પણ સ્તર તો સમજી ગયા. એટલે નીટના ડેસમાં હું પૂછું, બહુકોષીય હોય છે તો કે હા, તો બહુકોષીય હોય જ છે પણ સ્તર એક જ. સમજી ગયા? એટલે યાદ રાખજો. બીજું, ખાલી ઓર્કિડ અપવાદ છે, તમારી બુકમાં નથી લખ્યું પણ ઓર્કિડ અપવાદ છે. ઓર્કિડમાં એકલું અધિસ્તર કેવું છે? બહુસ્તરીય. સમજી ગયા?
પણ આપણે જનરલ વાત કરીએ છીએ તો ઓર્કિડ ની વાત નહીં કરીએ. જસ્ટ યાદ રાખવા માટે કે ઓર્કિડમાં બહુ સ્તર હોય છે. બીજું કે જે મૂળ છે રાઈટ, એની અંદર અધિસ્તરના કોષો પાતળા છે, જ્યારે પ્રકાંડ અને પર્ણમાં જાડા છે. કેમ? તો મૂળ જે પાણીનું શોષણ કરશે રાઈટ, અને મૂળનું પાણીનું શોષણ કરવા માટે આ અધિસ્તરીય સપાટીમાંથી જે પાતળી રચના નીકળે છે, આ રચનાને બોલાય છે મૂળ રોમ. કઈ રચના છે? મૂળ રોમ. તો આ મૂળ રોમ જેવી રચના નીકળે છે, આ મૂળ રોમ જેવી રચના નીકળે છે, માટે આને બોલી શકાય છે કે મૂળ રોમ એ પાતળા છે. આમ અધિસ્તરના કોષો પણ પાતળા છે, અને મૂળ પરથી શું નીકળે છે? મૂળ રોમ નીકળે છે. રાઈટ. બીજું ધ્યાનથી સાંભળજો કે આ પ્રકાંડ અને પર્ણમાં જાડા છે, ઉપર લખું છું જાડા. અધિસ્તરીય કોષો પ્રકાંડ અને પર્ણમાં જાડા છે. કેમ જાડા છે? એનું રીઝન શું છે? તો જાડા હોવાના લીધે ઉત્સર્જન કાં તો ઉત્સ્વેદન કાં તો બાષ્પોત્સર્જન ઓછું થાય એટલા માટે. જે પાણી સ્વરૂપે બધું બહાર નીકળી જતું હોય પાણી, એ ઓછું થાય, એટલે કે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન સારું, પણ લિમિટેડ હોય એટલું સારું. બહુ બાષ્પોત્સર્જન થાય તો પાણી નીકળી જ જાય રાઈટ. તમારી બોડીમાંથી પાણી નીકળવું જોઈએ, સારી વસ્તુ છે, પણ નીકળ્યા જ કરે એ ખોટી વસ્તુ છે. એને શું બોલાય? ડાયાબિટીસ. ડાયાબિટીસ ઇન્સિપિડિસ. શું બોલાય? ઇન્સિપિડિસ. યાદ આવ્યું? યાદ આવ્યું? ઓકે. તો દરેક વસ્તુ આમાં એવું જ કે છે. બીજું કે પ્રકાંડ પર પ્રકાંડ રોમ હોય છે, અને પર્ણ પર જો પર્ણનું અધિસ્તર હોય, એટલે કે ધારો કે આ મૂળ દોરેલું છે, તો મૂળનું અધિસ્તર આ રીતનું હોય તો એમાં મૂળ રોમ હોય. ધારો કે આ પ્રકાંડ દોરું છું, પ્રકાંડનું અધિસ્તર હોય આ પ્રમાણે, તો એના ઉપર શું હોય? પ્રકાંડ રોમ. રાઈટ. અને ધારો કે આ પર્ણ દોર્યું છે, તો પર્ણનું જે અધિસ્તર છે, આ અધિસ્તર પર શું હોય? પર્ણરોમ જોવા મળે છે. તો યાદ રાખવાનું, મૂળ પર મૂળ રોમ, પર્ણ પર પર્ણરોમ, અને પ્રકાંડ પર પ્રકાંડ રોમ. પણ આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે મૂળ રોમ જે છે એ આ અધિસ્તરમાંથી બનેલી રચના છે, નો ડાઉટ, પણ આ એક જ કોષની લાંબી રચના છે. એટલે મૂળ રોમ કેવા બોલાય છે? એક કોષીય. ભાર આપજો. કેવા બોલાય? એક કોષીય. જ્યારે પ્રકાંડ રોમ અને પર્ણરોમ, પ્રકાંડ રોમ અને પર્ણરોમ આ કેવા બોલાય છે? બહુકોષીય. કેવા બોલાય છે? બહુકોષીય. એટલે મૂળ રોમ એક કોષીય છે, પણ પ્રકાંડ રોમ અને પર્ણરોમ બધા બહુકોષીય જોવા મળે છે. બહુકોષીય એટલે શું? સાંભળજો. ધારો કે આ પ્રકાંડ છે, આ પ્રકાંડ રોમ છે, પ્રકાંડનું 1 2 3 4 5, આમ બહુ બધા કોષ જોડાય અને શું બનાવે છે? પ્રકાંડ રોમ. અહીંયા જ્યારે એક જ કોષ છે, એક જ કોષ છે, પણ એક કોષ લાંબો થયો છે, આ લાંબી રચના, જેને મૂળ રોમ બોલાય છે. બીજું કે મૂળમાં જે અધિસ્તરના કોષો છે એ બધા પાતળી દિવાલ વાળા છે, પાતળી દિવાલ ધરાવે છે. જ્યારે આમાં બંનેમાં, પ્રકાંડ અને પર્ણમાં કેવી દિવાલ ધરાવે છે? જાડી દિવાલ ધરાવે છે. રાઈટ. એટલે આમાં બધા પાતળી દિવાલના હોય, જ્યારે પ્રકાંડ અને પર્ણમાં અધિસ્તરના કોષો કેવા છે? જાડી દિવાલના છે. ઇઝ ઇટ ક્લિયર? ક્યાંય કઈ હોય તો પૂછી લેજો. તો આ પ્રમાણે આની અંદર મૂળ અને પ્રકાંડ અને પર્ણમાં અધિસ્તરની રચના જોઈ. બીજું કે આ અધિસ્તર ની આજુબાજુ લિપિડનું પાતળું સ્તર આવેલું હોય છે, જેને ક્યુટિકલ બોલાય છે.
આ ક્યુટિકલ પ્રકાંડ અને પર્ણમાં હોય છે, પણ આ ક્યુટિકલ મૂળમાં હોતું નથી. કેમ મૂળમાં હોતું નથી? તો એનું રીઝન શું છે કે જો ક્યુટિકલ હોય, રાઈટ, આ ક્યુટિકલ નું સ્તર હોય તો પાણીનું શોષણ પ્રોપર થાય નહીં, માટે આવું ક્યુટિકલ નું સ્તર હોતું નથી. પ્રકાંડ અને પર્ણમાં કેમ હોય? તો ક્યુટિકલને લીધે બાષ્પોત્સર્જન મર્યાદામાં થાય એટલા માટે. કયું સ્તર? પછી નખ જોજો રાજુ, પણ અહીંયા ધ્યાન આપજો. એટલે ક્યુટિકલ અહીંયા હોય છે બંને બાજુ, પ્રકાંડ અને પર્ણમાં, પણ મૂળમાં હોતું નથી. ઓકે, તો આ પ્રમાણે અધિસ્તરની રચના જોઈએ. બીજો કે ખાસ યાદ રાખજો કે પર્ણમાં અધિસ્તર, આ પર્ણ દોરું છું, પર્ણની અંદર જે અધિસ્તર છે, ખાસ ધ્યાનથી જોજો, આમાં કઈક એન્ટિક રચના છે. જેમ કે અધિસ્તર દોરું છું, પર્ણના અધિસ્તરમાં એક વિશિષ્ટ રચના આવેલી છે. આ વિશિષ્ટ રચના છે, તમને દેખાય છે. આ વિશિષ્ટ રચના આ પ્રમાણે, તો એમાં આ વચ્ચે છિદ્ર છે, જો રાઈટ, આ તમને ત્યાં કાજુ દોરેલા છે, શું છે બગા? આ કાજુ નથી, રક્ષક કોષ છે. સહેજ મોટા ડ્રો કરું છું, સાંભળજો, જોજો. આ રક્ષક કોષ છે, ખાસ યાદ રાખજો, રક્ષક કોષ છે. અને આજુબાજુ જે છે, પહેલા તો રક્ષક કોષમાં પાણી જઈ શકે, હરિત કણ પણ હોય, કેમ કે પર્ણની વાત છે એટલે હરિત કણ પણ હોય છે. બીજું, આજુબાજુના જે કોષ છે, આજુબાજુના જે કોષ છે, આને શું બોલાય છે? તો સહાયક કોષ. સહાયક કોષ એને મદદ કરે છે. આમ રક્ષક કોષ, સહાયક કોષ, અને અહીંયા જે છિદ્ર આવેલું છે, આ ટપકું કરેલું છે, આ છિદ્રનું નામ છે વાયુરંધ્ર છિદ્ર. વાયુરંધ્ર છિદ્ર. આમ ત્રણ રચના થઈ, સહાયક કોષ, બીજું રક્ષક કોષ, અને ત્રીજું વાયુરંધ્ર છિદ્ર. આ ત્રણેય રચના ભેગી થઈ અને શું બનાવે છે? તો યાદ રાખજો, વાયુરંધ્ર પ્રસાધન. વાયુરંધ્ર પ્રસાધન. વાયુરંધ્ર પ્રસાધન એટલે શું? તો પર્ણની અધિસ્તરીય સપાટી પર વાયુરંધ્ર છિદ્ર ની આજુબાજુ હરિતકણ ધરાવતા રક્ષક કોષ, એની આજુબાજુ વધારાના પાણીની આપ-લે કરવા માટે સહાયક કોષ આવેલા છે. આમાં ત્રણેય રચના ભેગી થઈ અને વાયુરંધ્ર પ્રસાધન બનાવે છે. ઇઝ ઇટ ક્લિયર? બીજું આ બેઝિક છે. ધીમે 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 જેમ જેમ જશો એમ એમ મજા આવશે તમને, રાઈટ? કેમ કે આ પહેલું સ્ટેપ છે, એટલે 100% એકદમ આ શું કહેવા માંગે છે એ ખ્યાલ એકદમ કદાચ ના આવે. બીજું કે કદાચ તમને યાદ આવે કે હા પહેલા હતું, પણ આ ચેપ્ટર એટલું મોટું હતું, રાઈટ? તો એના લીધે કદાચ રોશની યાદ ન આવી શકે તૈયારીમાં, બધું એવું થઈ શકે છે. શ્રેયા, બરાબર? એક યાદ રાખજો, પણ છતાં કમ્પેરિઝન કરવાનો ટ્રાય કરજો. તો આ પ્રમાણે જે પર્ણનું છે, પર્ણના અધિસ્તરની અંદર રક્ષક કોષ, સહાયક કોષ અને વાયુરંધ્ર છિદ્ર ભેગા થઈને વાયુરંધ્ર પ્રસાધન બનાવે છે. આખું ફરી એકવાર ફટાફટ હું બોલું છું, રાઈટ? ધ્યાનથી સાંભળજો. કોઈ કે પૂછ્યું વાયુરંધ્ર છિદ્ર ક્યાં હોય? તો બકા આ બધું દેખાય ના પર્ણ પર, એ તો માઇક્રોસ્કોપમાં જોવું પડે. અમુક વિચારતા હશે કે પર્ણ પર તો અમે જોયું જ નથી, અલા એમ ના દેખાય, એ તો માઇક્રોસ્કોપમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સ્ટડી કરવું પડે. આરામથી દેખાય, બરાબર? આ રીતનું જ દેખાય. એમાં રક્ષક કોષો ઘણીવાર ડંબેલ આકારના પણ હોય છે. એક દળી વનસ્પતિમાં રક્ષક કોષો આ પ્રમાણે હોય છે. કેવા છે? ડંબેલ આકારના. દેખાય છે ને? આ વાલ આકારના બોલાય, કાં તો કાજુ આકારના, બરાબર? વાલ આકારના. દ્વિદળીમાં વાલ આકારના હોય, એક દળીમાં ડંબેલ આકારના હોય.
એટલે યાદ રાખજો. ડમ્બેલ્સ તો જોયું છે ને એક્સરસાઇઝ વખતે, બરાબર, મસ્ક્યુલર ફિટનેસ. હા, ચલો તો આખું એકવાર ફરી બોલું છું. વનસ્પતિની અંતસ્થ રચના, એમાં અધિસ્તરીય. હવે તમને થાય આટલા એક સ્તરમાં જ આટલું બધું માથું દુખી ગયું, તો અંદર તો જબરજસ્ત હશે. કશું જબરજસ્ત નથી. આ મેઇન આ જ હતું બકા. અંદર છે પણ બધું ઈઝી છે, બહુ હાઈલાઇટ, બહુ હાર્ડ નથી. સ્ટાર્ટ. અધિસ્તરીય પેશી તંત્ર. પહેલા તો ગોખણ પટ્ટી નહીં, સમજીને યાદ રાખો. અધિસ્તરીય પેશી તંત્ર એટલે કે સૌથી બહારનું પેશી તંત્ર. એક જ સ્તર હોય છે, ખાલી અપવાદ રૂપ. ઓર્કિડ, ઓર્કિડ શું છે? અપવાદ છે. ઓર્કિડમાં બહુસ્તરીય હોય છે. બાકી એક સ્તરીય 99.99% એક સ્તરીય હોય. ખાલી ઓર્કિડમાં બહુસ્તરીય હોય છે. મૂળમાં આ સ્તર પાતળા કોષનું છે. મૂળ રોમ ધરાવે છે. એક કોષીય મૂળ રોમ છે. પાતળી દિવાલ ધરાવે છે. અધિસ્તરીય અને ક્યુટિકલ હોતું નથી. પ્રકાંડ અને પર્ણમાં, પ્રકાંડમાં પ્રકાંડ રોમ હોય, પર્ણમાં પર્ણરોમ હોય. પ્રકાંડ રોમ, પર્ણરોમ બધા બહુકોષીય છે. જાડી દિવાલ ધરાવે છે, જેથી બાષ્પોર સર્જન ઓછું થાય. પ્રકાંડ અને પર્ણના અધિસ્તરના કોષો પણ જાડા છે. ઇવન ક્યુટિકલ હોય છે. હા, હોય છે. ક્યુટિકલના લીધે પણ લિમિટેડ બાષ્પોત્સર્જન થઈ શકે. હવે આ પર્ણમાં કઈક અલગ રચના છે. પર્ણના અધિસ્તરમાં સૌથી અંદર છિદ્ર, વાયુરંધ્ર છિદ્ર. આજુબાજુ બે રક્ષક કોષો છે. એની આજુબાજુ બે સહાયક કોષો છે. રાઈટ? આમાં ત્રણેય રચના જોડાઈ વાયુરંધ્ર પ્રસાધન બનાવે છે. વાયુરંધ્ર પ્રસાધન, બહાર આપજો. વાયુરંધ્ર પ્રસાધન, પ્લીઝ. ચલો આટલું એકવાર આખું મોડે બોલી જાઓ. તમારી જોડે 20 સેકન્ડ છે, ફટાફટ. 20 સેકન્ડમાં આખું મોડે બોલી જાઓ. જોઉં છું કોણ સાંભળે છે, કોણ ફાફા મારે છે. આઠ સેકન્ડ રહી. ઓકે, થઈ ગયું. ચલો 5 સેકન્ડ. હવે મોડે બોલી જાઓ, ફટાફટ મોડે બોલી જાઓ. બોર્ડ પર જોવાનું નથી. બોર્ડ પર જોવાનું. ચલો હવે ટાઈમ ઓવર. હવે આના પછી આધાર ઉત્તક પેશી. જો શાંતિથી તમારા 1.5 પેજ પતી ગયા, તમને ખબર પણ ના પડે. એક લાઈન પણ બાકી રહી નથી. રાઈટ? 1.5 પેજ કમ્પ્લીટ પતી ગયું. હવે તમારે જોવાનું છે આધાર ઉત્તક પેશી. આમાં 4 લાઈન છે, 3 લાઈન. પેલું આધાર ઉત્તક એટલે શું?
તો સૌથી અંદર છે ને જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક આવી રચના હોય. એટલે હવે બોલવાનું શું સાંભળજો કે અધિસ્તર અને આ જલવાહક અન્નવાહક રચના જેને બોલાય છે વાહી પુલ. શું બોલાય છે? વાહી પુલ. તો અધિસ્તર અને વાહી પુલ સિવાય જેટલું રહ્યું ને એ બધાને શું બોલાય? આધારોત્તક પેશી તંત્ર. ફરી બોલું છું. અધિસ્તર અને વાહી પુલ સિવાયની જેટલી રચના રહી, બરાબર? હવે નહીં ગૂંચવાય. ક્રિશ કે છે આ ભૂસી દો, નહીતર ગૂંચવાશે. નહીં ગૂંચવાય, ડોન્ટ વરી. હું અહીંયા લખીશ આટલા એરિયામાં, નહીં ગૂંચવાડો થાય. જો પેલું ફરી બોલો. અધિસ્તર અને વાહી પુલ એ બે સિવાય જે રચનાઓ છે આ બધાને શું બોલાય છે? આધાર ઉત્તક રચના. તમને થાય આધાર ઉત્તક રચના એટલે શું આવશે? તો અહીંયા હું દોરું છું કે આ જે સ્તર છે, જે આ સ્તર દોર્યું છે મેં, આ આધાર ઉત્તક નું સ્તર બોલાય. જેને શું બોલાય છે? અધઃ સ્તર. અધઃ સ્તર. પછી એની નીચે આવેલું સ્તર છે આ પ્રમાણે બહુ બધા કોષનું બનેલું છે, જેમાં હું આ ડોટ ડોટ દોરું છું. ઉપરના સ્તરમાં ડોટ દોર્યા નથી. તો આ જે સ્તર છે, આ સ્તર છે જે પ્રકાંડનો મુખ્ય 75-80% ભાગ રોકે છે. આને બોલાય છે બાહ્યક. પછી એની નીચે આવેલું છે, હું ખાલી લાઈન દોરી દઉં છું આ પ્રમાણે લાઈન દોરી દઉં છું. આ પ્રમાણે બાહ્યકની નીચે આવેલું સ્તર આને બોલાય છે અંતઃ સ્તર. શું બોલાય છે? અંતઃ સ્તર. રાઈટ. અધઃ સ્તર એ આધાર ઉત્તકનું પહેલું સ્તર, આધાર ઉત્તકનું બીજું સ્તર બાહ્યક, અને આધાર ઉત્તકનું ત્રીજું સ્તર અંતઃ સ્તર. એની અંદર આ ટપકા દોરેલા છે. આ જે ટપકા દોરેલા છે આ સ્તર કયું છે? તો યાદ રાખજો, ટપકા વાળું સ્તર પરિચક્ર. કયું છે? પરિચક્ર. રાઈટ. અને સૌથી અંદરની બાજુ જે કેન્દ્રસ્થ ભાગ બોલાય છે, પ્રકાંડ કે મૂળ નો કેન્દ્રસ્થ ભાગ કોણ બનાવે છે? તો યાદ રાખવાનું, કયો વિસ્તાર? મજ્જા. શું બોલાય? આઈ રહ્યો મજ્જા. આ જે નાના નાના રાઉન્ડ દોર્યા છે મજ્જા પ્રદેશ બોલાય. તો ફરી બોલું છું, સાંભળજો ધ્યાનથી. આધારોત્તક પેશી માં 5 સ્તર આવેલા છે. કયા 5? તો પહેલું તો અધિસ્તર ના આવે, વાહીપુલ ના આવે. આના સિવાયનું જે છે એ બધું શેમાં આવે? આધાર ઉત્તક પેશીમાં આવે. શેમાં આવે? આધાર ઉત્તક પેશીમાં આવે. જેમ કે બગાસું ખાઓ. હા રાજુ, ખાઓ તમે. ભાઈ મેં ફરી કીધું છે, મને બધું ખબર પડશે. અધઃ સ્તર, બાહ્યક, અંતઃ સ્તર, પરિચક્ર અને મજ્જા. તો આ પ્રમાણે આ 5 સ્તર આવેલા છે. બીજું, તમને તો આ સ્તર શેના બનેલા છે? તો કદાચ 9મા કે 10મા ધોરણમાં તમારે આવ્યું હતું. રાઈટ. અલગ અલગ પ્રકારની પેશી હોય છે. તો એમ અલગ અલગ પ્રકારની 3 પ્રકારની પેશી છે જેના બનેલા છે. જેમ કે મૃદુત્તક પેશી, બીજી દ્રઢોત્તક પેશી, રાઈટ, અને ત્રીજી સ્થૂલ કોણક. સ્થૂલ કોણક પેશી. આમ 3 પેશી દ્વારા આ બનેલા હોય છે. તમને થાય 3 પણ કયામાં કઈ હોય? તો બકા એ જે તે પ્રકાંડ પર ડિપેન્ડ છે. જેમ કે હું તમને સમજાવું.
એક સેકન્ડ, દેવેશ સર નો મેસેજ છે, હું જોઈ લઉં. એક સેકન્ડ. બામણિયા આર્યેશ શિવમ 14 સર, આ લોકોનો મોબાઈલ નંબર લો અને આર્યેશ આર્યેશ છે ભાઈ, બામણિયા આર્યેશ, બામણિયા દ્રષ્ટિ. ઓકે ઓકે ઓકે, આર્યેશ છે, દેવેશ સર આર્યેશ છે લેક્ચરમાં. ભાઈ વિડીયો ઓન રાખને યાર. તરબૂચ દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે, બામણીય દ્રષ્ટિ છે, નથી. ઓકે છે તો ભાઈ વિડીયો ઓન રાખો ને તમારા. તમે વિડીયો બંધ કરીને બધું ચેટ કરતા હોય તો અમને શું ખબર પડે. પ્લીઝ વિડીયો ઓન રાખો, નહીતર અમે ફૂલ્લી શક કરશું. ચલો હવે આપણે આપણું જોઈએ. તો હા, ક્યાં હતા કે આ આધાર ઉત્તક પેશી એ ઓલ ઓવર ઇન્ફોર્મેશન છે, મૂળમાં કે પ્રકાંડમાં કે પર્ણમાં. રાઈટ. હવે તમને થાય આમાં અધસ્તરમાં કયું હોય, તો તમે કાન ખોલીને આ વાક્ય સાંભળો કે જો દ્વિદળી મૂળ હોત તો એના આ અધસ્તર હોતું જ નથી, પહેલું તો. પછી સાંભળજો, આ બધું આવશે. હો, આ વાક્ય ખાલી એટલે કહું છું બકા કે તમે કન્ફ્યુઝ ના થાવ. બરાબર. બીજું વાક્ય કે ધારો કે એક દળી મૂળ લો તો એમાં આ અધસ્તર દ્રઢોત્તકનું બને. સાંભળો, શેનું બને? દ્રઢોત્તકનું. પછી દ્વિદળી પ્રકાંડ લો તો આ અધસ્તર સ્થૂલ કોણકનું બને. શેનું બને? સ્થૂલ કોણકનું. સમજી ગયા? અને એક દળી પ્રકાંડ લો તો આ અધસ્તર પાછું દ્રઢોત્તકનું બને. ક્લિયર થયું? ફરી જો 4 બોલ્યો: દ્વિદળી મૂળ, એક દળી મૂળ, દ્વિદળી પ્રકાંડ, એક દળી પ્રકાંડ. દ્વિદળી મૂળમાં અધસ્તર હોય જ ના, પણ આપણે આ ઓલ ઓવર વાત કરીએ છીએ માટે એક દળી મૂળમાં અધસ્તર શેનું? દ્રઢોત્તક. દ્રઢોત્તકનું. પાછું સ્થૂલ કોણકનું દ્વિદળી પ્રકાંડમાં. એક દળીમાં પાછું દ્રઢોત્તક. સમજી ગયા? ઓકે. ખાલી યાદ રાખવાનું, બાહ્યક બધામાં મૃદુત્તક મૃદુત્તક મૃદુત્તકનું હોય. અંતસ્તર પણ બધામાં મૃદુત્તક મૃદુત્તક મૃદુત્તક. મજ્જા પણ બધામાં મૃદુત્તકનું હોય. હવે તમને થાય મૃદુત્તક એટલે શું? ખાલી નામ યાદ રાખો. જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું છે, આયેલું છે ને પહેલા, બસ એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. મૃદુત્તક કોષો. તો ફરી બોલું છું, જો અહીંયા લખી દઉં છું, ઓલવેઝ મૃદુત્તક. જો ઓલવેઝ મૃદુત્તક, ઓલવેઝ મૃદુત્તક. અને અધિસ્તર પેશી છે એ પણ ઓલવેઝ શેની બનેલી હોય? મૃદુત્તકની. યાદ રાખવાનું. તો આ પ્રમાણે આધાર ઉત્તક પેશી મૂળમાં પ્રકાંડમાં કઈ રીતે હોય છે જોઈ. પણ હવે પર્ણમાં કઈ રીતે છે? તો પર્ણની અંદર કઈ રીતે છે અહીંયા ડ્રો કરું છું, જોજો કે આ પર્ણ છે. ધારો કે આ પર્ણમાં અધિસ્તર પેશી તંત્ર વિશે આપણે જોઈ લીધું. એમાં આ ઉપર પણ અધિસ્તર હોય અને નીચે પણ હોય. પ્રકાંડ અને મૂળમાં એક જ અધિસ્તર હોય. જો એક જ. જ્યારે પર્ણમાં ઉપરી અધિસ્તર હોય અને અધ અધિસ્તર હોય, બે અધિસ્તર હોય. બીજું 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 હા દેવેશ સર બોલો. હા 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 ભાઈ રાજુ તું બબડે છે, વચ્ચે વચ્ચે બબડે છે. પેરેન્ટ્સ જોડે વાતો કરે છે કે ટોપિક બબડે છે? હા હા ઓકે ઓકે દેવેશ સર, એ તો ટોપિક બબડતી હશે. ના 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 ના, સામાન્ય છોકરી છે. હા, એબનોર્મલ નથી. હા હા ઓ ભાઈ, હા ઓકે 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 સારું, ચલો. હા કહી દીધું. ભાઈ દેવેશ સર પૂછે છે એબનોર્મલ નહીં છોકરી, ખબર પડે છે? હા એટલે ઓકે. બબડું તો આમ બબડવાનું, આમ બબડવાનું, એટલે સામે વાળાને લાગે કે ના ટોપિક નું. હવે તમે પેલો
લાકડી લઈને બબડે ને, ગાંડો કે ગાંડી, હે એવું ના ચાલે. સારું ચલો, તો આ અધિસ્તર છે. કુંજ, વ્રજ સાંભળજે, આ અધિસ્તર છે અને આમાં પણ વાહક પેશી હોય, જલ વાહક, અન્ન વાહક. પણ એના સિવાયનું આ જે સ્તર છે, રાઈટ, આ બધા કોષોનું બનેલું સ્તર છે. આ ધ્યાનથી જુઓ, આના સિવાયનું એટલે અધિસ્તર અને વાહિપુલ. તમને સહેજ સ્ક્રીન આમ કરું છું. અધિસ્તર અને વાહિપુલ, એની સિવાયની આખી પેશી જે આધાર ઉત્તક પેશી બોલાય, કે જે પર્ણની મધ્યમાં છે, માટે મધ્ય પર્ણ પેશી પણ બોલાય. બીજું, એ ઓલવેઝ મૃદુત્તકનું બનેલું હોય. ઓલવેઝ શેનું બનેલું હોય? મૃદુત્તકનું, રાઈટ. તમને દેખાય ને? દેખાય જ ખરું ને? આ મધ્ય પર્ણ લખ્યું છે, ઓકે. શેનું બનેલું? મૃદુત્તકનું. બીજું ખાસ સાંભળજો કે આ પેશી કે જેમાં આ ડોટ કર્યા છે મેં, એ હરિત કણ છે. આમ આ પેશી જે હરિત કણ ધરાવે છે, માટે આ પેશીને હરિત કણોત્તક પેશી બોલાય છે. આ પેશીને શું બોલાય છે? હરિત કણોત્તક પેશી. બહાર આપજો. શું બોલાય છે? હરિત કણોત્તક પેશી, એટલે કે હરિત કણ ધરાવતી પેશી. સમજી ગયા? મધ્ય પર્ણ પેશી પણ બોલાય છે. તો આ આધાર ઉત્તક પેશી થઈ. કોની આધાર ઉત્તક પેશી થઈ? યસ, કોની? પર્ણની. પતી ગયું? તો આમાં આટલું યાદ રાખજો, રાઈટ. અને ઘણી વાર મૂળમાં નથી હોતું, પણ આ પ્રકાંડમાં મજ્જા પ્રદેશમાં આ પ્રમાણે કિરણ જેવી રચના હોય છે. મૃદુત્તક કોષોનું બનેલું કિરણ જેવી રચના હોય છે. આ રીતે, આ પ્રમાણે. તો એને મજ્જા કિરણ પણ બોલાય છે. એ પણ આધાર ઉત્તક પેશીનો ભાગ છે. કહું? મજ્જા કિરણ. પણ એ બધામાં નથી હોતું, માટે મેં નથી લખ્યું. સમજી ગયા? મૂળ પ્રકાંડ બધામાં હોય એ વસ્તુ મેં લખ્યું છે. તો આટલું એકવાર ફરી બોલી જાઉં. ચલો, આધાર ઉત્તક પેશી તંત્ર. આધાર ઉત્તક પેશી તંત્ર એકવાર હું સ્ક્રીન નીચે શેર કરું છું. ફાસ્ટ. આધાર ઉત્તક પેશી તંત્ર. પછી છેલ્લું આવશે ભૂસુ. એકવાર કમ્પ્લીટ બોલી જાઓ. ચલો ચલો, ફાસ્ટ. હવે મોડે બોલી જાઓ. ચલો. ઓકે ઓકે. જુઓ જો, મજ્જા કિરણમાં ખબર ના પડે એવું કે છે. જો સાંભળો સાંભળો સાંભળો. હવે આમાં એકચ્યુઅલમાં શું છે સાંભળજો, કે આ કેન્દ્ર ભાગમાં જલ વાહક, અન્ન વાહક છે. તો આ પાણી અને ખોરાક નું વહન છેક ઉપરના સ્તર સુધી કોણ કરે? કયો કાકો નવરો છે? આમાંથી કોઈ કાકો નવરો નથી. તો એ કામ કોણ કરે છે? આ મજ્જા કિરણ કરે છે. તમને તે મજ્જા કિરણ નામ કેમ આપ્યું છે? તો પહેલા કિરણ જેવી રચના છે, લાંબી રચના, અરીય છે. બાકી આ બધા અનુપ્રસ્થ છે. જો, રાઈટ, આ બધું શું બોલાય? અનુપ્રસ્થ. પણ એક આમ કરું તો શું બોલાય? અરીય. ખબર પડી બકા? આ અરીય બોલાય. પણ એક હાથ આમ કરું તો અનુપ્રસ્થ. અરે, આ અનુપ્રસ્થ બોલાય અને આ શું બોલાય? અરીય. તો આ બધા સ્તર અનુપ્રસ્થ છે, જ્યારે આ અરીય રચના છે, રાઈટ. બીજું, કિરણ જેવી રચના છે, માટે મજ્જા કિરણ બોલાય. અને એ
મૃદુતક કોષનું જ બનેલું છે અને મજ્જામાંથી ઉત્પન્ન થાય છે, માટે મજ્જા કિરણ બોલાય છે. પાણી પોષક તત્વોને છેક સુધી પહોંચાડે છે. બોલો પત્યું આટલું? પત્યું? ઓકે, ખબર પડી દિશા? ઓકે, ચલો હવે લાસ્ટ રહ્યું. બીજું, આ વિડીયો 2 વાર જોવું પડશે, રાઈટ? નહીતર નહીં ચાલે, નહીં મજા આવે. ચલો હવે લાસ્ટ છે, બહુ મજાનું છે, બહુ જ મજાનું છે. પ્લીઝ ધ્યાનથી સાંભળજો. છેલ્લો મુદ્દો આવ્યો. હેડિંગ લખતો નથી. વાહક પેશી તંત્ર. અહીંયા હું ડેશ બતાવી દઉં છું. વાહક પેશી તંત્ર. કાન ખોલીને સાંભળજો. વાહક પેશી તંત્ર એટલે કે જલવાહક અને અન્નવાહક. જલવાહક પાણી વત્તા ક્ષાર નું વહન કરે છે, રાઈટ? પાણી વત્તા ક્ષાર. અને અન્નવાહક ખોરાક નું વહન કરે છે. બીજું કે આ વાહક પેશી તંત્ર મૂળમાં કેવા હોય સાંભળવા જેવું છે. આ સૌથી બહારની બાજુ મૂળની વાત છે. અધિસ્તર હતું, એની અંદર અધસ્તર, પછી મુખ્ય ભાગ કયો? બાહ્યક. આ મુખ્ય ભાગ છે, બાહ્યક છે. પછી અંતઃસ્તર હતું, પછી પરિચક્ર હતું. હવે એની અંદર કેન્દ્રમાં મજ્જા હતું. પણ અહીંયા શું છે? જલવાહક, ભાર આપજો, આ જલવાહકના કોષો છે, રાઈટ? અને આ બધા અન્નવાહકના કોષો છે. ધ્યાનથી સાંભળજો. ટપકા ટપકા કર્યા એ અન્નવાહકના છે. આમ જલવાહક અને અન્નવાહક અલગ અલગ ત્રિજ્યા પર છે. જુઓ, જલવાહક અહીંયા છે, અન્નવાહક અહીંયા છે, રાઈટ? તેમજ જલવાહક અથવા અન્નવાહક ની રચના જોવા મળે જે તે વિસ્તારમાં. જલવાહક અથવા અન્નવાહક. હવે સાંભળો કેમ આવું લખ્યું છે. આ વિસ્તારમાં તમે જુઓ તો ફક્ત અને ફક્ત જલવાહક છે. આ વિસ્તારમાં તમે જુઓ, આ વિસ્તારમાં, રાઈટ, તો ફક્ત અને ફક્ત કોણ છે? અન્નવાહક છે. આમ ચોક્કસ વિસ્તારમાં જલવાહક અથવા, ભાર આપો, શું લખેલું છે? અથવા. બહુ બધો ફોકસ કરો અથવા વર્ડ પર. અથવા જલવાહક કાં તો અન્નવાહક હોય તો આને બોલાય છે અરિયવાહી પુલ. શું બોલાય? અરિયવાહી પુલ. શું બોલાય? બોલો, અરિયવાહી પુલ. પણ હવે આમાં બહુ મજા નહીં આવે. 50% ખબર પડી હશે, 100% હવે પડશે. જો આળસ ના ખાઓ, અહીંયા જો. હવે આ બધી રચના શેમાં હોય? મૂળમાં, રાઈટ? પણ પ્રકાંડ અને પર્ણમાં કેવી રચના હોય? ધ્યાનથી જોજો. પ્રકાંડ અને પર્ણની અંદર આ પ્રકાંડ છે, રાઈટ? અને પર્ણની અંદર કેવી રચના છે? તો પ્રકાંડ અને પર્ણમાં. કોઈકે મેસેજ કર્યો ફરી કહો, તો પહેલી વારમાં શું સાંભળ્યું? પહેલા કમ્પ્લીટ સાંભળો યાર, આવું ના ચાલે. ફરી હું 3 વાર ગઈ, ચિંતા ના કરો, પણ એક વારમાં આવડી જવું જોઈએ. જો પ્રકાંડ અને પર્ણની અંદર શું હોય છે? તો સાંભળો, આના જેવું છે. અધિસ્તર, અધસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર. હવે જોજો, જલવાહક, અન્નવાહક. ધ્યાનથી જુઓ. જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક, જલવાહક, અન્નવાહક. આમ જલવાહક અને અન્નવાહક. આમ એક જ ત્રિજ્યા પર, કેન્દ્રથી જુઓ તો આ ત્રિજ્યા પર જલવાહક પણ છે અને અન્નવાહક પણ છે. એટલે બોલાઈશું આમાં પણ એવું, જલવાહક પણ હોય અને અન્નવાહક પણ હોય. જો અહીંયા ડ્રો કરેલું છે, રાઈટ? તો શું બોલાય? પર્ણ અને પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક બંને હોય તો આવા વાહિપુલ બોલાય છે સહસ્ત વાહિપુલ. કેવા બોલાય? સહસ્ત. વંચાય છે. શું બોલાય?
સહસ્ત વાયુપુલ. ફરી બોલી જાઓ. જે તે વિસ્તારમાં જલવાહક અથવા અન્નવાહક હોય. અહીં શું છે? ફક્ત જલવાહક. અહીં શું છે? ફક્ત અન્નવાહક. જ્યારે અહીંયા શું છે? જલવાહક પણ હોય, અન્નવાહક પણ. અહીંયા જલવાહક અન્નવાહક બંને હોય. રાઈટ? અહીં કશું ના હોય, બધું મજ્જા હોય કેન્દ્રમાં. પણ ટૂંકમાં જે તે વિસ્તારમાં એક જ ત્રિજ્યા પર, એક જ ત્રિજ્યા એટલે અહીંયાથી આટલી ત્રિજ્યા પર જલવાહક પણ છે, અન્નવાહક પણ છે. જ્યારે અહીંયા અહીં જલવાહક, પાછું અહીં અન્નવાહક, પાછું અહીં જલવાહક, અહીં અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક. આમ જલવાહક અથવા અન્નવાહક હોય તો અરીયવાહી પુલ બોલાય. ભાર આપો. અને જલવાહક અને અન્નવાહક હોય તો શું બોલાય છે? સહસ્ત વાયુપુલ. શું બોલાય છે? સહસ્ત વાયુપુલ. સમજી ગયા? બીજું ધ્યાનથી જોજો કે ઘણી વખત આ જલવાહક અને અન્નવાહકની વચ્ચે, અહીંયા દોરીને સમજાવું છું, જલવાહક અને અન્નવાહકની વચ્ચે આ જે પેશી છે, રાઈટ, જે પેશી જેને એધા બોલાય છે, આની હાજરી હોય તો આ વાહીપુલ જે છે, રાઈટ, આ વાહીપુલ જેને શું બોલાય છે? ખુલ્લા વાહીપુલ. શું બોલાય? ખુલ્લા. પણ જલવાહક અને અન્નવાહક, ધ્યાનથી જોજો, વચ્ચે એધા હોતી નથી. રાઈટ? આની અંદર એધા શું છે? હમણાં કહું છું, સાંભળજો. એધા નથી. રાઈટ? એધા છે નહીં. અહીંયા જુઓ, વાતો નહીં. એધા નથી. માટે આને બોલાય છે બંધ વાહીપુલ. શું બોલાય છે? બંધ. ફરી બોલું છું. એધા શું છે? હું હવે તમને કહી દઉં, સાંભળો. આ એધા શું કરે છે? તો આ જલવાહક અને અન્નવાહક ની વચ્ચે આ કોષો છે કે જે કોષો સતત, આળસ નહીં, સતત કોષ વિભાજન કરે છે. માટે આ કોષો વર્ધમાન પેશીના બનેલા છે. રાઈટ? આમ વર્ધમાન પેશી હોય માટે ખુલ્લા વાહીપુલને વર્ધમાન વાહીપુલ બોલાય છે. શું બોલાય છે? વર્ધમાન વાહીપુલ. બહાર આપો. ખુલ્લા વાહીપુલને વર્ધમાન વાહીપુલ બોલાય. રાઈટ? જ્યારે એધા ના હોય તો એને અવર્ધમાન વાહીપુલ બોલાય છે. વર્ધમાન સ્વીટની વાત નથી. પતી ગયું. હવે ખાલી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળો, કેમ કે આ હાર્ડ નથી, પણ તમને હાર્ડ લાગતું હોય. ફરી બોલું છું, સાંભળજો. વાહક પેશી તંત્ર જલવાહક અન્નવાહકનું બનેલું છે. જલવાહક પાણી અને ક્ષારનું વહન કરે છે. અન્નવાહક ખોરાકનું વહન કરે છે. જે તે વિસ્તારમાં ફક્ત જલવાહક હોય અથવા ફક્ત અન્નવાહક હોય તો આને બોલાય છે અરીયવાહી પુલ. શું બોલાય છે? અરીયવાહી પુલ. સમજ્યા? જ્યારે ભાર આપજો, અહીંયા તમે જોઈ શકો છો, જે તે વિસ્તારમાં જલ અન્ન બંને હોય તો સહસ્ત બોલાય. બસો. ચલો પ્રિયંકા, બસો. શું બોલાય? સહસ્ત. પ્રિયંકા ધ્યાન રહે છે ને? સમજ પડે છે ને બકા? તને કહું છું 40 નંબર. હા, ઓકે. તો આ પ્રમાણે જે સહસ્ત વાયુપુલ હોય છે એમાં પાછા બે પ્રકાર છે. સહસ્તમાં બે પ્રકાર બકા. કયા બે પ્રકાર? તો જો જલવાહક અન્નવાહક વચ્ચે એધા હોય. એધા એટલે શું? સતત કોષ વિભાજન કરે છે. એટલે કે આ એધાનું બીજું નામ વર્ધમાન પેશી. રાઈટ? વર્ધમાન પેશી હોય તો ખુલ્લા વાહીપુલ બોલાય. કેમ ખુલ્લા? સાંભળો. જો કેમ ખુલ્લા સાંભળો. આ જલવાહક છે અને અન્નવાહક વચ્ચે પેન છે, પેન. તો આ શું બોલાય? ખુલ્લા વાહીપુલ. પણ ધારો કે આ પેન ના હોય તો આને શું બોલાય છે? બંધ વાહીપુલ. જો થઈ ગયા ને બંધ, વચ્ચે કશું જ નથી. આમ ખુલ્લા વાહીપુલ અને બંધ વાહીપુલ, વર્ધમાન વાહીપુલ અને અવર્ધમાન. એધા છે એટલે કે વર્ધમાન પેશી છે. રાઈટ? તમને થાય આ વર્ધમાન પેશી શું કામ કરે? તો મૂળ કે પ્રકાંડ, અત્યારે વાત છે પ્રકાંડની, તો આ પ્રકાંડ છે
જે કોષ વિભાજન કરે છે એની સાથે સાથે પ્રકાંડનો ઘેરાવ વધે છે. એક દડીમાં આવું ના હોય, રાઈટ? પણ દ્વિદળી વનસ્પતિમાં આવા વર્ધમાન વાહિપુલ હોય છે. આમ ઘેરાવ વધારવો, મેં એકવાર કીધેલું છે, બોલો, ઘેરાવ વધારવો એને પ્રાથમિક વૃદ્ધિ કે દ્વિતીયક? 1 કે 2 મેસેજ કરો. પ્રાથમિક કે દ્વિતીયક? 1 કે 2 મને મેસેજ કરો. વેરી ગુડ, વેરી ગુડ. શું બોલાય મેઘના? યસ. શું બોલાય સ્વાતિ? દ્વિતીયક. બરાબર. ચિંતિકા યાદ રાખજો. વિશાખા. એટલે આ પ્રમાણે નેન્સી શું બોલાય છે? મયંક યાદ રાખો કે દ્વિદળી વનસ્પતિમાં ખુલ્લા વાહિપુલ હોય મોટા ભાગે, અને એક દળીમાં બધા કેવા હોય છે? બરાબર, અવર્ધમાન મોટા ભાગે. બીજું સાંભળજો કે આ દ્વિદળીમાં જે ખુલ્લા શું કામ કરે છે? દ્વિતીય વૃદ્ધિ કરે છે. દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે. કઈ વૃદ્ધિ? દ્વિતીયક. તો આજે મને આ ત્રણે ત્રણ વસ્તુ લખીને મોકલાવાનું છે. બરાબર? ત્રણે વસ્તુ લખીને મોકલાવાનું છે. ઓકે, ભૂલ ના પડે. બરાબર, ભૂલ ના પડે. અને આજે સાંજે 6 વાગે 11મા વાળા તમારે જોઈન થવાનું નથી. 12મા વાળા આપણો ટેસ્ટ છે. બરાબર, 12મા વાળા આપણો ટેસ્ટ છે, તમને કીધેલું છે. ઓકે, એલર્ટ રહેજો. આ વિડીયો મોકલું છું, પણ આ હમણાં જ મોકલી દઈશ 9 વાગે. મિક્સ થશે પૂનમ, આ બધું મિક્સ થશે, પણ 2 વાર વિડીયો જોજો, પછી નહીં થાય. 2 વાર વિડીયો જોજો અને અધિસ્તરનો વિડીયો જોઈ એને મોડે લખી દેજો. 8 વાગે હમણાં છે, જોઈન થવાનું છે યુટ્યુબ પર. બરાબર, પછી આધારોત્તકનું લખી દો અને પછી વાહકનું લખી દો. બરાબર, ટુકડે કરશો, 1.5 કલાક થશે, પણ મજા આવી જશે. કામ કરજો. ઓકે, હેવ અ ગુડ ડે.